નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મહત્તમ લોકોને મળી રહે તે માટે બીજા તબક્કાનો પ્રારંભ અકોટા અતિથિગૃહ ખાતે કરવામાં આવ્યો। વડોદરાના અકોટા અતિથિગૃહ ખાતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ જનજનને મળે તેમજ વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓને આવરી લેતી જનકલ્યાણ શિબિરના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા મહાનગર સેવા સદનના ડેપ્યુટી કમિશનર, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, વોર્ડ નંબર 10, 11 અને 12ના કાઉન્સિલરો તમામ લોકોએ આ સરકારની યોજનાની વિઝિટ લીધી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। અકોટા વિધાનસભા મત વિસ્તાર વોર્ડ નંબર 12માં આજે જનકલ્યાણ શિબિર રાખવામાં આવ્યું છે। સવારના 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે અને જે રીતે આપ જોઈ શકો તો મોટી સંખ્યામાં લોકો લાભ લેવા આવી રહ્યા છે અને સાંજ સુધી ઘણા લોકો અહીંયાથી લાભ લેશે। જે પ્રમાણે કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મળીને લોકો સુધી પહોંચાડ્યો છે વિષય કે આજે અહીંયા આગળ કેમ્પ રાખવામાં આવ્યો છે, એટલે ઘણા લોકો આવી રહ્યા છે અને આવતા જ રહેશે। સાથે એક જાણકારી વધુ આપું કે આધાર કાર્ડ સાથે ટોટલ 14 જેવા જુદા જુદા પ્લેટફોર્મ્સ લોકોને સુવિધા માટે અહીંયા આગળ રાખ્યા છે સ્ટોલ્સ, જ્યાં તાત્કાલિક ધોરણે એક જ જગ્યાએથી એમની વ્યવસ્થા જે પણ કોઈ લાભ લેવાનો થતો હોય એની જાણકારી પણ મળે અને એમને લાભ લેવો હોય તેમાંથી એમને લાભ પણ એમનો સરળતાથી મેળવી શકે। આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.